સુરતમાં ઉધના વિસ્તારમાં 3 વર્ષના બાળકનું ઘર આંગણેથી અપહરણ કરનાર આરોપીને ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે 200 થી વધુ સીસીટીવી તપાસી બાળકને અપહરણકારના ચુંગાલમાંથી છોડાવ્યો છે. તારીખ 29/10/2025ના રોજ ઉધનામાં આશાનગર સોસાયટીની બાજુમાં એક 3 વર્ષના બાળકના અપહરણની ઘટના બની હતી. કોઈ અજાણ્યો ઈસમ બાળકને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. બાળકની માતાએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બાળક મળી આવ્યું ન હતું, જેથી તેને પતિને જાણ કરી હતી અને પતિએ તાત્કાલિક જ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક જ ટીમો બનાવી અલગ અલગ સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાયું હતું કે એક અજાણ્યો ઈસમ બાળકને લઈને જઈ રહ્યો છે. તાત્કાલિક જ પોલીસે ટીમ દ્વારા અને સીસીટીવીના આધારે અપહરણકાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને 3 વર્ષના બાળક સાથે ઝડપી પાડી તાત્કાલિક જ બાળકને અપહરણકારની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ હોવાનું સામે આવ્યું છે અને તે ઉધના હરિનગર વિભાગ 2માં રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું હતું તે ધર્મયુગ સોસાયટીમાં રહેતો ન હતો, પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો. તેનું રહેઠાણ ઘટના સ્થળથી માત્ર 1 કિલોમીટરના અંતરે હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેની ઓળખ સામે આવી હતી. તેમાં સામે આવ્યું હતું કે તેનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ શા માટે તે બાળકનું અપહરણ કર્યું તે અંગે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી માત્ર 1 મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો હતો અને અહીં સંચા ખાતામાં નોકરી કરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને તેના વાલી વારસને સોંપ્યું છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશરાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી સંચા મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ. એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.